માની શકો કોઈ હોમો મરે ને તો સોડિયા તોડી નાખું. જિંદગીમાં આખા ગામમાં કદી આટલું નખ જેટલું ખમ્યું નહીં કોઈનું એ. મારા બાપનું નતું ખમ્યું ને આખું ખમું. હા એટો બીટો લઈ લો. સલામ મારો થોડી આગળ આય. હું જા સલામ માર. હું નહીં સલામ મારું, હું તો ગામમાં જાઉં છું પાછો. હમણાં ઓબળી તને સલામ મારીને પી ગયો હમણાં. હું તો ટેટા લેવા જાઉં છું ગામમાં. શકલી બોમ્બ જેવું લાગે છે. હું ટેટા હા ના ટેટા એટલે તારા તારે દિવાળી નથી આવતી. પહેલું વાણું છે ના મોટા ને મોટા લાવવા છે અને ગામની ટોકી પર સડી ફોડવા છે. તારા બાપની છે ગામની ટોકી તારા બાપની છે. મારા બાપની નહીં તો નહીં પણ ફોડવાના તો ખરા જ કા. શું છે અવાજ ને સુરાજ હું આનો અવાજ નાખવાનું. અવાજ ને સુરાજ કેમ ના ઓમ ઢોકને કે કીધા આપણે ભાષ બોલ. અરે હટ હા રામડા મોન મોન મણા હંગેત્રોમાં પટી જાય. ઢોકને ખબર કે વાપ લડવું જા આ વાક્ષે તારું દવાખાને મારા પાછો લઈ જવા. બાપા રે બસ મહિના જો બાપા રે પૈસા લાગે ભાઈ જો રહી ગયો તું. છોકરા મહી નાખશો હું કા મારો છો બાપલાનું. હા ગોરણ પહેરાઈ જેવા ગોરે છે હમણાં સરે હા પાડી નાખ્યો. તું યાર ઓન હું કા બાથળો લઈશ યાર તમને ખબર તો ગામમાં મોણસ છે વાસ. પણ હું કશું બોલ્યો નહીં ત્યાં. મેં કીધું ગોબા ખબર પડે છે. તમે રાધો છો તમે બોલશો. હા ગોરે છોકરા ના ના તમે રાધો ભા છોકરા ગોરે છે. ભાઈ એના માટે હું માફી માંગુ છું. ખબર નહીં પડતી હું હું બોલું છું. હા બોલા ઉઠ પણ મેં પગ પગે પડ પગે પડ પગે પડ પગે પડ પગે પડ પડું પગે પડ ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ. આ ગામમાં કોઈ બોલતું નહીં ઓન ખબર પડે તને. હા મેં કશું બોલ્યો નહીં. મેં બોલાય ઓન બોલાય મેં કીધું પગે માફી માંગ. હા જતો રે ભૂલ મેં ભૂગી જતો માં મહિના ગોળી દે ભાઈ. તું છોકરા થોડું જતું જાય. ના કોઈ બોલતા ના નહીં બોલું જા. મેં કશું નહીં કીધું ગામની આ માફી નહીં બોલું તો જો એવા કીધું માં જતું રહેવું પડે. તું જતો રહેતા આટલા લે હોય હો તું કે મેં કીધું ગામની ટોકી પર ટેટા ફોડવા. બીજું કશું કીધું તમે કરવા આમાં ટીકડીઓ ફૂટી જાય સમય એડવાન્સ કર. ટેટા લેવા જાઉં હા, તો- આવું કે ના લાવું. લાય પડે તે ઠોકું તાર બાપનું છે. મારા બાપનું. નેકળ છોડ્યો નીકળી દો તો હે ભગવાન હાય માથો ફૂટી ગયો પણ આમ ખબર પડે છે કે ખેતરમાં જઈએ એટલે કોઈ એટલે બોલવાનો મોકો હારો મળી જાય ને કઈરા ડોહા તમન ના ના મેલો તો દોત તોડી નાખે બધા ના ના કમર રહી જાય તો અમારી હવે ઉંમર થાય એટલે અત્યાર સુધી કરી જ ખાતા હતા કોઈ ખેતરનું જ આ ઘરનું નહીં રાગે રાગે કરતા. દિવાળી હમણાં હાલ બગડે ભેગી છે બધું જિંદગી બગડેલી છે. દિવાળી બગડશે તો ઈમો ચો ટેટા ફૂટી જવાના હતા. કોનું આવડી છે મને કમરમાં દુખાય છે મોના નહીં કોઈ લો રિપોર્ટ કરાવો કે હાડકું હાજુ નહીં દેખાય તમને મારું. ના ના તે ભાગી જા કે અમૂર્તિ હા તે ખબર પડશે ઉકલી જશે ને તો ખબર પડશે રોટલા ઘડીને ખાજો. ના ના તે ઓમ કોક બોલવાનો મોકો મળવો જોઈએ બસ ડોશીના. નહીં થતું તાણે કે અમારાથી નહીં થતું તે જવાન હતા તે કરતા હતા ખેતરમાં દોડા દોડ ઘરનું કામ બધું કરતા હતા. હવે નહીં થતું તમારથી એટલું ખેતરનું કામ નહીં થતું. મારાથી 5 વાર મોટો તો હું બધું કામ કરું છું. હારું ખાઈ લો સોના મોના ઊંઘવા દો ખાઈ લો. ઉદાહરણ બોલો હમણાં દિવાળી હોય ને કરી નાખ્યો તારી એમ દિવાળી સખાઈ લો કા સોના મોના જાઓ. કધાળો બલ્યો એ કથાળો તમને ખબર તમારો કથાળો ચો રખડી ખાય હ. માને નો બેટા ને બસ રખડતા આવડે છે ઊંઘી રહેતા એટલે કોઈ હું રખડવા જાઉં છું ગયડા બોલવાનું ફોન રાખજો. કોને કીસે તમન આ બોલવાનું ફોન રાખવાનું મુકે રખડતી નહીં. જે આવે એ મુમાં બોલ બોલ કરવું છે બસ. આના વરી દિવાળી આવી છે લાય છોકરો ઓલે ટટાલા છે છોકરો મારો ઓછો ફોડતો નહીં કે ભા બીક લાગે છે કઈ કશો હતો નહીં. તમારે ફોડો હોય તો ફોડજો ના ફોડો હોય તો કોઈ ના. હું ટેટા ફોડું છું હું ટેટા ફોડું મને કોણ કહેવાનું છે કણ. હા મારો છોકરો ખરા ટેટા લાવે છે એના છોકરો ઓલે લાવે છે પણ હું ફોડું શું હતું લાય પેલા તારા મંડળ હળગાવા દે. અમારો વખત મારો છો મોટો તારા મંડળ આવતો તો આ અમે જો કે જેણો કઈ નાખ્યો છે. દિવાળી આવી છે
હા હળગ્યો હળગ્યો આહા હળગ્યો 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 પેલા તો ઓ મોકળી કરી નાખી દેતા આમ લેબડા ઉપર હા લાયક 555 ફોડવા દે દીવાવ તો શું પાછો હું એ થોડો થોડો અલ્યા તારી ઓળખ જો મારવો છું ઉભો રહે તો ચૂના બળી તા જો નાખવી પડે નકા મારે એક વખત બળી ગયું તું પાછું ફૂટ્યો 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 એ ફૂટ્યો 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 બીજો ફોડું લાય બીજો ફોડું હા દિવાળી આવી થાય દિવાળી જબરા ફૂટ મારા બેટા અલ્યા તારી હા લાય બીજો ફોડું લાય તમે પૂછલે પૂછા ફોન જેવું છે કોઈ પેલો છોકરો બી હોય છે યાર તમે શું હતા ટેટા ફોડો છે યાર કોઠીમાં હંતા દે તાર છોકરો કોઠી અમારે હંતાર દેતી ટેટો છો નાખી દેવાનો આવે છે મેદાનમાં જઈને ફોડો યાર નકા ફેંકી દો બધું હમણાં ટેટા ને બેટા લઈને આવ્યો છો કણ એ સોની મની નવીનું દિવાળું આવ્યું છે ફેંકવા વાળી તને ફેંકી દો હમણાં હાલ હમણાં ફેંકી દો. વાત કરું છું મારા ઘેર ફોડું તાર ઘેર આવ્યો છું પણ પેલો છોકરો બી હોય છે બાજુમાં યાર તમને ખબર નહીં પડતી હંતાર દે કોઠીમાં હંતાર દે તે વાત કરું છું આ ગયડા છે હું નાટક કરો છો આ બધો ગયડા છે છે કોઈ મરી નહીં ગયા વાત કરું છું તે ટેટા તો ફોડવાના એવો શોખ હોય ને હા એ હા ખૂણો રહી યાર ધમકી કોણ આલો ધમકી એવો શોખ હોય ને પેલા રે કળવો બા એઓના ઘેર જઈને ફોડો તાકાત હોય જો કોને? ના, ના, કે મને ધમકી આલું છે પાછા કળવો પાઠો પછી ટોપ શું તે કળવાના હાથમાં ફોડું હું વાત કરીશ બંધ થો તાણે ઓંકણ્યા સુરપ લઈને હટ હટ માપમાં બોલ માપમાં બોલતે વાત થો. તાકો હાથમાં ફોડો 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 જો હું જોઉં ફોડો ફોડો ફોડું સાહેબ આ ફોડો ફોડું એના હાથમાં ને માથામાં ફોડું પણ ફોડો કે પણ મુશ કની વાટ જોઈ રહ્યા ફોડવાનું હું જોઉં ફોડો અને ફોડું તો ફોડીને બતાવું તો ફોડો ને તો હું તાઈ કેમ શરત થઈ જઈ હો લગાય શરત 5,000 લગાવો આલી દેવા પડશે લે લગાય આલી જાવ મને વિશ્વાસ છે લો ફોડો કળવાના માથામાં જઈને ટેટો ફોડું વાત ફોડો કરી એવા મોટા ડોન થઈ આ તે ગયો કશો વાંધો નહીં ના ના ભાઈ મને બાજુમાં પાડોશીમાં દાદાગીરી બતાવું છું છોકરો બી હોય છે તે કોઠીમાં હંતા દે લઈ લે હડો મોટા થઈ ગયા છે એક કામ કરી હું કળવા પાસે હેડું તને ફોન કરેલું તું આય અરે આવું ચાલે હેડો તમે આ તે તું આય આગળ હેડો આય. બીક લાગે છે મારી ના ના મારી બીક લાગે છે મારે તો શોય નહીં આ મને ખબર છે કે એ કરોડ શું છે હા મારે મોર ભાઈ નાખે એને તો ભાઈ નાખતો મને જવા દે ઘેર રોક કોઈ વસ્તુનું બોન છે કોઈ વસ્તુનું બોન છે એટલું તો આટલું તો આવડવું જોઈએ કા સંપલ હરખો મેલ લે એવું તો જેવું દેખ કમરમાં દુખાય છે સંપલ જ વળાય ના મારી ઓળખી હમુરથી કોમ જોર થઈ ગઈ છે બોલ્યા આગળ કોમ કરો કે બોલ્યા આગળ મારી ઓળખી ખાવાનું તો કોમ કાકડી ને બધું ઠોકારે છે મોટા ઈ નહીં દુખાતું ઈ નહીં તો દુખાતું કમર દુખે છે મોઢું નહીં દુખતું ના ના આ નહીં થતું એટલે જબર તમે બોલી ખાઓ છો મને જેમ ભાવે એમ એમ કે બેઠા બેઠા ખાવાનું ઘૂસે છે હા બેટા બેટા અત્યાર સુધી બેટા બેટા હા, બોલાવ્યું તમે બીજું કોઈ આવડે છે કોઈ આવડે ના, છે કોઈ નહીં આવડતું મને અલ્યા હું છે તહેવારોમાં મેઠા ભાઈ અલે આવો ભાઈ આવો ભાભી આવો આવો ખાતા ચાલો જિંદગી ખરાબ થઈ જાય મારી ખરાબ કર્યા આવો જિંદગી ખાતા ખરાબ થઈ જાય જિંદગી ખરાબ થઈ જાય અલ્યા હું છું પણ આ તહેવારે દિવાળી જેવો તહેવાર આવે છે ને ઊંકા ઝઘડા કરો છો આ તો જો આ સેવી છે આમ સેવી છે કમ્પ્લીટ નહીં અટ્ટી કટ્ટી અને કહે છે મને કોમ થતું નહીં કોમ થતું નહીં ખાવાનું ઈ ખવાય છે ખરું મુઠાથી અલ્યા ખાતા ખાવા તો ભાઈ. જોવો કે ખરું કે ના ખવાય વાપરો ખાતા ભાઈ આ શીખા કમરમાં મણકો ખાઈ ગયો શીખા હા. તે ઓમ વાકું વળાતું નહીં તો હવે હું કઈ રીતે કોમ કરું એમ કહેજો તોય હું આરામ નહીં કરતી થાય એટલું કોમ કરું અને જેમ ફાવે એમ બોલ બોલ કરે છે દવાખાને તો લઈ નહીં જવી મને તારે મેઠા ભાઈ દવાખાને તો લઈ જવો પડે કઈ ઓને એટલું દુખાઈ જતું એ તોય છતાં કોમ કરી આ તો દીધું ફંદી લીધે લ્યા અલ્યા હારા દવાખાને બતાય આ કોમ જોર છે તમે હજી ઓળખી નહીં હોય ને એટલે અત્યાર સુધી કોણ કોમ કરતું હતું તમે કરતા હતા હા જો હતું તો સુધી તમે કરતા હતા હમણાં જો ફરવા જવું તો ફટ લઈને નાહી જાય આ કેટલા 6 મહિનાથી ઘરની બહાર ટોટ્યો નહીં કાઢ્યો ગોમિત્ર જવું ને હમણાં? મૂક્યા ચપ્પલ હલા નહીં તોતી મી તમે હારા દવાખાનામાં રિપોર્ટ કરાવી દવા હારી કરાવો યાર અને આ દિવાળીના તહેવારમાં લડો તો પાડોશમાં અસર પડે ખબર ના પડે ના ઘરમાં હોય તો કરાવે નહીં થતું તો હું કરું ખાતા ભાઈ એમ કહેજો વાત સાચી રડો તાર છે ચા મૂકું બે ધીમે ધીમે ના ના ભાભી તમે બેહો
આ મેકી દે જીવન દુખાય છે તમે મેકી દો મેઠા ભાઈ જબરા ઓર્ડર કરતા થઈ ગયા સર. દવા કોણ લઈ નહીં જવાનું કોકે જોર આવે છે તાણે બૈરાથી થતું નહીં તાણા કા ખાટા ભાઈ ભાભી તમારી વાત સાચી અને છે આવા ટાઈમે આપણો ઘરવાળો કોમ ના આવે તો કોણ આવે એમ કેજો પારકું કોમ કરવા આવે પાર્કો અત્યારે કોઈ ના આવે અત્યારે પાર્કો તો તગાલા જોવા વાળો ઈવોને તો જોર આવે છે તાણ પછી જેથી ઉકલી જાય ને એ દિવસે તો ખબર પડશે કે ના મારું બૈરું હતું હા. ભલે મણકો ખાઈ ગયો તો તોય ડોશી, હા ક્યાં છે બાજુ લીધા? એ નહીં મળે ખાટા ભાઈ જેટલી વાર બેહો. પણ મોય જઈને લડવા ના પાછો કળવા બા કળવા ભાઈ કોણ છે લ્યા હું છું હા હું છું તેમ મોય કે જાય શું બાજુ છે હું શું આ બસ ઊંઘવા દેતો ને શું છે સોના મને ઊંઘવા દો કે હમણાં પોઢા વસીને સીધી ઈટીઓ આવશે હમણાં હાલ એક તો શું છે પેલું બેહો બે એક કોમ હતું પટેકો પાડજે હારી 2 દાડાથી નોહો સડી જઈશ હા બસ રાજ હું હતું કે પેલું એક કોમ હતું એટલે આવ્યો હું કોમાં હતું ટેટા ફોડવાના તે ફોળ કીધી હોય મારા ઘેર હું લઈને આવ્યો છું જા ફોળ તાર ઘર આગળ જઈ પણ હું મારા કોનો ફોડવાના છે ટેટા ફોડવાના છે પણ એમાં થોડી અગત્યની વાત છે એટલે હું તું નાયલોના ટેલા લાવ્યો છું કે ઓસ્ટ્રેલિયા અમેરિકા જ લાવ્યો છું ના ટેટા તો આપણા ગામના જ છે તો હું મારા ઘર આગળ ટેટા ફોડતો હતો અને આપણા બાજુમાં પેલો મારા પથુલાલનો ઢીનો ખરો કા હવે પેલો ટાવરિયો હા તે તે? રહ્યો આવ્યો કે ભાષામાં હોય ટેટા ફોડતો મારા છોકરું બી તે ફોડું કે મારા ઘર આગળ તાર બાપનો રસ્તો તો ના કીએ મને જો તે બોલવા માંડ્યો યાર હાનો બોલો હવે બોલાય ખાંગાથી લઈને આવીએ કા અને કે એવા જબરા હોય તો તેને કળવા પાન માથામાં જઈને ટેટો ફોડો એટલે તો તું હું મારા માનું. તે તું મારા માથામાં છેડો સોનો માનું ભૂઠા કોણ હાલામાં બે ઘાટો એમાં હાલામાં હું તો તું મારા માથામાં ટેટો ફોડેલા એને કીધું ને તું મારા માથામાં ટેટો ફોડે તો તમારથી હમણાં બીવાઉં હાલ બગલમાંથી ખેંચી લો હાથ આબાદ ના ગયો હમણાં હું બીવાઉં છું તમારાથી મારે તો ટેટા ના ફોડે કે તો તાણે તમારા ઘર આગળ પણ એને માં ઓછે શરત મેકી મારા આગળ આની શરત કે કળવા પાન માથામાં જઈને ટેટો ફોડું ને એટલે કે તાર મરવું છે લઈ લે એક રાઈ લે પેલી રાત બુઠી કાઢ બુઠી મારી મોની ચોકડી રચાઈ ગયો તને અને શરત પર એની કહેતો કળવા પાન માથામાં ટેટો ફોડો ઓહો. મારી માની હું શું ચોકડ- કહું છું હોભળો કે મારી વાત તો હોભળો પહેલા તું ફોડ ને લ્યા યા હું કહું હોભળો કે લે. તમે આવડા મોટા ફોડ. ગામના ડોન તારા બાપને તને તને મોટો કર્યો હોય ને તો લે ફોડ તમે આવડા મોટા ગામના ડોન તમારું ગામમાં નોમ છે અને આ તો એને એવું કીધું કે પછી હું કાઠો થઈને આવ્યો ને તમારોય ફાયદો છે અને મારોય ફાયદો કીધું મારા ઘેર આવતા આવતા તારું દૂધ્યું ના બગડી લે વીલું થઈ ગયું તું પણ તોય પાછું દોયડી બોજી હતી એટલે તું કહેવા હું માગત બધું ગોળ ગોળ ગુંચાગણ કે આમ આજ તો તને ખરા ખબર મારી માની છોકરી એકાદાર મર્ડર તો થવાનું છે આ વખતની દિવાળી તમારી આ ફૂટી જઈ હતી આ ટેટાન પઠિયા કીધું અમે એવું છે કે તમારોય ફાયદો છે મારોય ફાયદો છે શરત મૂકી છે તે 2500 તો મોન આલી એટલે શરત રાખીશ ટીના આમ તી શરત રાશિને 2500 તો મના મારો આમ તો નથી રાખ્યું પણ આ તો તમારું કોમ એટલે કેટલા રાશિ તમે ગામમાં તમારું નામ મોટું 5000 શરત રાખી છે 5000 ની એક શરત કામ કરો મારા 2000 એટલે 3000 તો મોન આલજો ફાયદાની વાત છે પણ તમારી આ તો તમારી ઇજ્જત હા હાચવવા. તો બરોબર છે કે મારા માથામાં ટેટો મેલીને ફોડવા વાળા ત્યાં પેલા થોભલા લાઈટે લબડાઈ દઉં છું શું ખબર છે ઊંધો કરંટ આલું હાજી કીધું હેડો માર ઘેર ટીનામ બતાવવું પડે કે કોઈ આજુબાજુ જ નહીં પાછું મારતો ઇજ્જત ના આપણું 2000 પૈસા લેવા આવે ના ના કોઈ નહીં કશું વાંધો નહીં જો હા ફટ લઈને હું તો એમ કે ને તો હું આમ ફટ લઈને ફોડી નાખું જ તે. 3000 પાકા ખાલી એક જ ટેટો ફોડવાનો છે. કશું વાંધો નહીં મારી માની છો કે ઘેર બેઠા થઈને આવતા હતું કોમનું ગમે જેવા ડોન હોય પણ આ ના હોય એટલે તો કશું નહીં લે લે લે. ઊંધું પહેરો લે તહેવારોમાં મારો હારું બધું ઊંધું ને ઊંધું થાય છે હવે ધાર્યું બારું લેવાનું છે ના લઈને આવ્યો છું બધું. વાટમાં તો લડાઈ બળાઈ થઈ જતું લેવાનું પણ આ પાડોશી અમારા ચહુભા કિસે પેલા કડવાના માથામાં ટેટો ફોડો હું પૂછડું ફોડો હું એકલો એકલો બકબક કરશું અરે બલાય બલાય લે, તો હું યાદ તો કર અરે આ દિવાળી આવી તહેવાર આવ્યો છે એટલે કોઈ બધો ગામમાં એકલો નવો નહીં દિવાળી આવી છે શ્યામ હું છું આ પાડોશીમાં પેલા શિવભા નહીં અમારા હોવા
તે વળી એ ટેટા ફોડતા મૂકું તું બંધ કરો પેલા છોકરો મારો બીવાય હા તે મને હોમાં થયા હા તાણે કીધું કે તારે બધું આમ શાંતિ હું જોવાનું કે હું તો ફોડે તો હું દેવા તો ફોડા પેલા કળવાપાના માથામાં ટેટો એ વાત સાચી કરીએ કરવા પણ માથામાં હોખ માર ફૂટી જતું માથું બાથું તો વાત સાચી છે ફૂટી જતો ને પાછી ઓછામાં પડી શરત લગાવી પોસ હજારની શરત લગાવી કે હા લજ કળવાનું માથામાં ટેટો ફોડી આવું પૂર થઈ જાય શરત અને તને ખબર તો છે કળોબા સેવા છે એ કળવા મારા કળવા પર જબરદસ્ત છે ફોડવા જઈને કળવા પણ માથું બાથું બે કાચલો થઈ જશું તો વાત સાચી ભલા હા. પણ એ કળોબા એ ઘટાતો એનો એ ટેટો એના મોઢામાં ફોડશે હા તાણ એ મોણો તને ઓળખતો નહીં તે તાર તમે શું માર્યો તો મને માર્યો તો જબર માર્યો મોણો તો કોઈનું ગામમાં ગોઠા છે ના તે કણ જ્યાસી રહે હા? શરતમાં જ્યાસી લે કીધી જોવા જઈએ કણ જવું છે હો હે જોઈએ હું આમ માથામાં ફોડું કે નહીં ફોડતા નહીં બોલ આપણને ખબર પડે કઈ કોના મોઢામાં ફોડું છે એ ખબર પડશે કે હા, બે ત્રણ હોક લડતા આય તામ ફઈક એ તો મારે છોડી પડી હા મને જબરદસ્ત કરવા બાવ પડતો એવું તે મારે એટલે ઓવો ત્યાં જોવા છે હા લે લે હેડ પેલા તાર પેલી શું કરી હતી શરત બોલાય બોલે આવ હું હાલ. મારે માની સગન અમે તો વર્ષો જૂના અમારા બાપ દાદા પેઢીઓથી ટેટા ફોડીએ છીએ એ તો તોપો ફોડતા હું વાત કરો છો તાણે હું આ વર્ષમાં પાકિસ્તાનથી આવી હતી તોપ આ વર્ષ? પેલી રોકેટ આવે છે માર બે મોભા ખભા કરી કે લે આ તારું તને પાછું ખભા કઈ ના શાયતા છે પાકિસ્તાન બોર્ડર ઓહો ત્યાં હવે તો વર્ષો જ અમે તો લાઈને આમ ટેટું ફોડું છું એમાં શું છે કળવા આવો મજામ મજા કળવા બા ઓળખો તમે હા તો મગર ફૂટ્યું નહીં પેલા ઝપડાય તે તમે હા તું ટેટો કર આમાં ટેટો છે ફૂટા તમે ખબર પડશે જોવું છે ટેટો શરીર ફૂટા એ તો તમને જોવા જ આવ્યો છે અરે ટીકરીઓ તમે જોવા જ કળવા ટેટો હા તો બસ હમણાં જોઈ લે પણ ના ફોડાય તો હ ચમ કઈ ફોડો કળવા દાદા ને ખોટો યાર આ તો બાલ બળી જાય ને અહીં કોક નવું થાય રવા દે આવું આવી સણાયો ના કરો આપણે જોયું કળવાન બાળીને બીવાઈ જોઈ પેલા પોસ કાઢવા પડે ગોમો નોમ છે જાણે હું આવું નાટક ના કરાયો મોઢું આમ ફાટી જાય છે પોસ્ટનો સવાલ નહીં કરવા બા કે મરી મતલબ કે ખોટું આપણે જાન જોખમમાં કહેવાય આ તો પોસ્ટ ઉપર મરી ગયો તો મને પેલા ડોશી રોડ ખોટો હું મુઠ્ઠીમાં લઈને ફરું છું મોત ને ખબર છે પણ આવા ખતરા ના કરો એમ જાવું અલ્યા ખતરાન બખાતા તું લાઈન લે ટેટો ફોડું છું હું લાઈ લે કોઈ લાઈ તું શાંતિથી 5000 કાઢવાનું કરો તમે હેડો મારી શરત ઉપર ટેટા ફૂટેલો હું વાત કરો આ તો મારા બાપ દાદાઓને તું જોઉં તો આ તો નેની ટેટીઓ ટીકડીઓ હું તો હાથમાં ભઈટ ફોડી નાખું માણસને મહી નાખશો શરમ આવો ને 5000 દૂધથી જોતા તો ઇન્ના માલ દો હુકા કોકનું મહી નાખવા બેઠા છો તમે અલ્યા ને એમનું બોમ્બ ખોવાઈ જાય છે એમાં એ વરદ ખબર નહીં પણ તમને નહીં પડતી એટલે તમે સમજો છો હું યાર એટલે તમે સમજો છો તમે મને હલકામાં લ્યો છો લ્યા પણ કળવા બાબુ ફોડ્યા ને માથું બાજુમાં ફૂટી જાય કે વખત અમે જતા રહો ઉપર અમે તમારો જ શીખીએ છીએ તું મારી પેઢીનો ઇતિહાસ કદી વાપર્યો પણ આ રે પેઢી નહીં તમારી પેઢીનો ઇતિહાસ વાપર્યો છે આ પેઢી તમારી હગી નહીં થાય મારી પેઢીનો ઇતિહાસ વાપર્યો છે ના કહી દે કે પણ અલ્યા મારો ભા પાકિસ્તાન વાળાએ પેલી રોકેટ છોડી મારો ભાઈ કે આ કોને અંગારો નાખ્યો કે સલમમાં મેલવા થાય એટલું હું કહું ભા આ તો સલમનો અંગારો નહીં રોકેટ છે હળકતું આવ્યું છે નાસકી નાસી દે આ ખભા કઈ નહીં તારીખ સીધા જા પેલી બોર્ડર ઉપર જઈને લે કે અડધી દાઢી વાળો કે લ્યો ના પડે ના હો હું એનો હતો ને પાછું આલ્યું ફૂટી તો 4 જણાનું રાઈ મેર્યા મારા બાપા થાય કે આજ પછી કે જો આ ખુદરો કર્યો ને સોડિયો પડી જાય મારા ભાઈ હવા હતા વાહ વાહ આવું નામ છે ગોમો અને અમારી ઇજ્જત નું લેમ કે મારી ઇજ્જત આબરૂ ગોમમાં હું મારી આબરૂ નું લે તમને સમજાય અલ્યા કડવો કદી જિંદગીમાં પાછો નહીં ને આજે ને કાલે ને કદી જિંદગી પાછો પડે નહીં લે બાપુ લગાઈ લે બાપુ તું યાર બાપુ કર્યા વગર પોસ્ટ લાવ્યો છું કા તું લાઈને હોય પોસ્ટ તૈયાર રાખો મારા પોસ્ટમાં તો હા થમો ને માથામાં ટેટો પડવાનો છે મુદ્દો જો રવા દો કે એક વખત કીધું ના મોની જો ના ના પકડો મજબૂત પકડો મેં ના પકડી પઈ આ મને તો બીક લાગે પકડજો હો અલ્યા તમે હારો બીવો છો તમે હારો ગોડો આવડી તે શું કરશો લે તમે ઓળું આ જિંદગીમાં છોકરો પહેણાવજી લે રાય ઉભા રહેજો હા તું તાર હું લે બીવો છોપ કે છોપ વાયરો આવે અલ્યા વાયરો ડાયરેક્ટ હું ડુંગું છો અલ્યા ઓલાઈ તા વાયરો આવે છે અલ્યા કાકડો કરીને છો પેલો મગતરો ઘરમાં થઈ ગયો પેલો એ તો સચુદરે દરમો પેજો લ્યા દરમો પેજો આણે હું મળી ગયો છે અરે કે છે ઓવા અલ્યા કળવા ભાઈ મારી માણી જગન એટલે યા મારી બીક તો લાગે જ પણ આ તો કાઠું રહેવું પડે
કર્યું કળવા એ કળવા કળવા ભાઈ કળવા કળવા ભાઈ કળવા એ કળવા કળવા ભાઈ તાર હાથ ધોઈ કાઢ પેલા હા મૂકી દે હાથ ધોઈ તું એ આ કળવા એ કળવા આ મોઢામાંની બનાવો ને ધૂણો ને કળવા સ્ટાઇલ છે ભાઈ સ્ટાઇલ એ પેલો ભાગ લાય પેલા પૈસી જો લાય શરત ના લાટીના પૈસા પછી સોમ તો ફરી ગયું થોબડું બોબડું સાપ અને આ બીજો 10,000 નો દવાખાનું પડશે જુદું હવે કોણ મારા બાપ દાદાને ટ્વીટનો ધંધો છે? ફોડે ને ટેટો એય! મારા હાથ લાવું છું લઈ જઈ ઘેરથી ગણીને જ લાવ્યો ભાઈ મને ખબર હતી તારે કદાચ હારી દઉં શરત તો ભાઈ હાલવા પડે આ તો ઘણી શરત જીત્યું ભાઈ ફોડ્યો કે ટેટો માથામાં ફોડે ને પણ ફોડ્યો ખરા હા ભાઈ શાબાશ ટેટો ફોડ્યો શરત જીતી જા કળવા વાત કહું જાય તો હા જા ઉભાઈ ને ફૂટ્યો. ઉભાઈ નહીં રહેતા શરત તમારું જીતી ગયો. ધૂંધું જોવો દર્પણમાં ધૂંધું જોવો તમારું દર્પણમાં હે પેલા દવાખાન જઈએ આ સોદો થઈ ગયો મોઢા પેલો ને થઈ ગયો છે ભંભોલા જ્યાં મોઢું થઈ ગયું એ જો કા અરે આ બધું મેકી દો પેલા બાજુ આ ઈટો મીટો સાપ ફૂટી જાય મોઢા ફૂટી ગયો તમારો અને આવી શરતો ના લગાવો કોકનું મરી જવા મોણા હાલ દીધા છે ને પૈસા એક શરત બીજી લગાવી હુતળી બમ ફોડવાય ના ભાઈ હા 10,000 ની થઈ જાય કાલ બાદ 10,000 ની થઈ જાય કાલ બાદ ફોડી નાખો કે કાલ બાદ આ તો તાર ફોડી નાખો પાર આવો મારી માને છો કે હું તો ફોડતો ફોડી દીધો છે પછી શું લાલચમાં મારા જેવું તમે ના કરતા કે માથાના ફોડા નીકળી જાય અમે કર્યો કરતા ના હું તો શરત જોઈને લગાવી પડો હું તો ખાલી વટ પાડવા નાતે કરે એક લગાઈ દઈએ 10,000 ની ફેરોલોલી લગાય તા લે કે લે ફોડીએ ઓ માય ખુરશી પૈસા દવાખાન જવાનું જા ટેટો તો ફોડે છે કે